કોઈ પણ વ્યક્તિ આવું પ્રલોભન મળે ને, ભલે લગ્ન નથી કરવા પણ મહાનતા ક્યાંથી મળે આવડી મોટી? માથાકૂટ દાસ ને દાસીનો પાર નહીં. મહારાજ કે ના જોઈએ હો, અમે મહાન થવા નથી આવ્યા, અમે તો આ જગતની અંદર આ જીવાત્માઓને માયામાંથી મુક્ત કરી અને અક્ષરધામની પદવી આપવા માટે આવ્યા છીએ. મઠના મહંતે બહુ કીધું, પ્રભુ રોકાઈ જાઓ, આ આખું તમને સોંપી દઉં, તમે અહીંના મઠાધીશ, આજથી તમારા નામનો દસ્તાવેજ કરી દઉં. અને એ જમાનામાં સાંભળજો, 1,00,000 રૂપિયાની આવક હતી. લક્ષ્ય દ્રવ્યની તો છે પેદાશ, વળી છે બહુદાસીને દાસ. આવો સર્વે ના માલિક તમે, દાન પુણ્ય કરો જે મંગળે. 1,00,000 રૂપિયાની આવક, 1,00,000 200 વર્ષ પહેલા 1,00,000 એટલે આજના 100 કરોડ થાય મારા બાપ. ગમે એને મોઢામાં પાણી આવી જ જાય. અને સીધા મહંતાય માટે તો કેટલા બાધી છે. અશ્વિનભાઈ સીધી મહંતાય લો. અને અમે દાસ થઈ જાય અને અમને એક શેર લોટ આપજો મહાન, એક શેર લોટ. કોઈ પણ વ્યક્તિ આવું પ્રલોભન મળે ને, ભલે લગ્ન નથી કરવા પણ મહાનતા ક્યાંથી મળે આવડી મોટી? માથાકૂટ દાસ ને દાસીનો પાર નહીં. મહારાજ કે ના જોઈએ હો, અમે મહાન થવા નથી આવ્યા, અમે તો આ જગતની અંદર આ જીવાત્માઓને માયામાંથી મુક્ત કરી અને અક્ષરધામની પદવી આપવા માટે આવ્યા છીએ. આ વર્ણિનું ચરિત્ર છે મારા બાપ. યુવાનોએ પણ આમાંથી એક વસ્તુ શીખવાની જરૂર છે. આપણે જે ગોલ નક્કી કર્યો હોય, આપણું જે લક્ષ્ય નક્કી હોય, અને જ્યાં સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી આવી ગમે એટલા પ્રલોભનો આવે, ગમે એટલો ભય આવે, ગમે એટલી ઉપાધિ આવે, પણ માણસે ચાલવાનું બંધ ન કરવું પડે. અને જો ચાલવાનું બંધ ન કરે તો 100% માણસ લક્ષ્ય સુધી પહોંચે. 100% ઇન્દ્રિયોની ઉપર જે સંયમ રાખે એને સુરવીર કહેવાય, સેલ્ફ ડિસિઝન કહેવાય, સેલ્ફ કંટ્રોલ. આપણે બધા કંટ્રોલ વગેરેના જ છીએ. હા, એટલે નકરું ખવાઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, પેટ ફૂલી જાય, બેદ ન થાય.